નમસ્કાર દોસ્તો, MTV ન્યૂઝમાં સ્વાગત છે તમારું। તો ગિફ્ટ સિટીમાં દારૂબંધીની છૂટ પર અલ્પેશ ઠાકોરનું મોટું નિવેદન। ખેરાલુમાં ગુજરાત ક્ષત્રિય ઠાકોર સેના સ્નેહ મિલનના કાર્યક્રમમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યા હતા અને અલ્પેશ ઠાકોર ફરી એકવાર ચર્ચામાં આવ્યા છે। આમ તો અલ્પેશ ઠાકોર મીડિયા સમક્ષ અવારનવાર ચર્ચામાં તો હોતા જ, પરંતુ ફરી એકવાર ચર્ચામાં જોવા મળી રહ્યા છે અને જે સરકારે ગિફ્ટ સિટીમાં દારૂબંધીની પરવાનગી આપી છે તેને લઈને ભાજપના નેતા અલ્પેશ ઠાકોરે પ્રતિક્રિયા આપતા કહ્યું કે ગિફ્ટ સિટીમાં દારૂબંધી નિર્ણયને ભ્રામક ગણાવ્યો। તેમણે કહ્યું કે ગિફ્ટ સિટીમાં કેટલાક નિયમો અનુસાર પરવાનગી આપવામાં આવી છે અને પોતાના પર આક્ષેપ કરનારને જવાબ આપતા કહ્યું કે કેટલા દારૂબંધીના આડા બંધ કરાવ્યા, ફક્ત તે ના પૂછો પણ કેટલા લોકોને દારૂબંધીથી બચાવ્યા તે પૂછો, તેનો આંકડો તાકાતથી આપીશ। દોસ્તો, વાત કરું ગિફ્ટ સિટીની, બધા સવાલોના જવાબ આપી દઉં કે ગિફ્ટ સિટીમાં દારૂબંધીની સરકારે છૂટ આપી, આ ભ્રમણા છે। હું ત્યાંનો ધારાસભ્ય છું એટલે કેટલાક એવું કીધું હવે દારૂબંધી માટે નહીં કંઈક કરે। દોસ્તો, આજે તમને વાત કરું કેટલા અડ્ડા બંધ થયા એ ક્યારેય ગણવા નથી નીકળ્યો, પણ કેટલા લોકોએ દારૂ બંધ કર્યો તો એનો આંકડો માંગતો સાહેબ, એનો આંકડો તાકાતથી આપીશું અમે। ગામડે ગામડે વ્યસનો છોડીને યુવાનો બધા રોજગાર તરફ વળ્યા છે, સારી ખેતી કરતા થયા છે, સામાજિક રાજકીય નેતૃત્વ કરતા થયા છે, એમની પેઢીને ભણાવતા થયા છે। આ બદલાવ છે। ગિફ્ટ સિટીમાં દારૂબંધી કે મને પૂછીને ના હોય, પણ ગુજરાતમાં અનેક એવી હોટલો, રેસ્ટોરન્ટો અને ક્લબો છે કે જેને સરકારે ચોક્કસ ધારાધોરણ ઉપર છૂટ આપેલી છે।